18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ ઢાલર ગામે પ્રાથમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ પૈકી એક શિબિર યોજાઈ। સ્વામી નારાયણ સંપ્રદાય દ્વારા 115 સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન શિબિર શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાડીના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજીના 75મા પ્રાગટ્ય દિન અને વડતાલ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 200 ઉપરાંત યુનિટ રક્ત ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી એકત્ર કરવામાં આવ્યું। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડતાલ ધામ લક્ષ્મીનારાયણ દેવ ગાદીપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા પ્રાગટ્ય દિન અને વડતાલ ધામના 200 વર્ષ સ્થાપના દિન નિમિત્તે સમગ્ર વિશ્વમાં એક સાથે 115 જેટલા સ્થળોએ મહારક્તદાન શિબિર યોજવામાં આવી। ભારત સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ અને જર્મનીના એક સાથે આંતરરાષ્ટ્રીય રક્તદાન યોજાયું। ત્યારે ડભોઈ તાલુકાના ઢોલાર ગામે પણ ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દેશમાં સેવાકીય પ્રવૃત્તિ માટે અગ્રેસર રહી મનુષ્ય જીવ બચાવવા મહત્વની ભૂમિકા રાખવા આયોજન કરી રક્તદાન આયોજન થયું। ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ગામના સરપંચ પાર્થ પટેલ અને યુવકો ઉપસ્થિત રહ્યા હતા। દિવસ દરમિયાન 200 જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ, गुजरात प्रदेशना अध्यक्ष आदरणीय CR पाटिल साहेब, गुजरातना मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब, संगठन महामंत्री आदरणीय रत्नाकर जी, भारतीय जनता पार्टीનું शीर्ष नेतृत्व, प्रदेश पार्लामेंटी અને કેન્દ્રીય પાર્લામેન્ટરી દ્વારા છોટાઉદેપુર લોકસભા માટે મારા નામની પસંદગી કરવામાં આવી છે। ત્યારે હું શીર્ષ નેતૃત્વનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આ જે મારા ઉપર અદના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ મૂક્યો છે એમાં ખરા ઉતરવાના પ્રયત્ન કરશું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે છેવાડાના માનવીનો વિકાસ, સર્વાંગી વિકાસ માટેની જે યાત્રા યજ્ઞ છે, યજ્ઞમાં સહભાગી થવા માટેના અમે સૌ સાથે આગેવાનો મળીને પ્રયત્ન કરીશું અને સહભાગી થઈશું। આજના તબક્કે ડભોઈ વિધાનસભાની અંદર આદરણીય ધારાસભ્યશ્રી, આદરણીય જિલ્લા પ્રમુખશ્રી, આદરણીય સંયોજકશ્રી, તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ અમારું સ્વાગત કર્યું તે બદલ આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। લોકસભા સીટના આપ ઉમેદવાર છો, કેટલા મતોની લીડથી આપ આ લોકસભા સીટ જીતો છો? છોટાઉદેપુર લોકસભાની આ વખતે ગયા વખતે 3,77,000ની લીડ હતી, આ વખતે 5 લાખ કરતા વધારે મતોની લીડ હશે। જય સ્વામિનારાયણ। આજ રોજ ઢોલાર ગામની અંદર લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ, વડતાલ ગાદી, સ્વામિનારાયણ સંપ્રદાય આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અને એમની ઈચ્છાઓથી વડતાલ લક્ષ્મીનારાયણ દેવની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થયા એટલે દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત બ્લડ ડોનેશનનું આયોજન એક સમાજ સેવા રૂપે ઊભું કરેલું છે। આજ રોજ અમારે સવારે 9:30 વાગે બ્લડ ડોનેશન કેમ્પ અહીં આગળ શરૂઆત થયેલી અને દીપ પ્રાગટ્ય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાના હાથે કરાવેલું અને ત્યારબાદ તમામ ગ્રામજનો આની અંદર જોડાયેલા છે અને અત્યારે બ્લડ ડોનેશનનું કામ ચાલુ જ છે। અંદાજિત 60 થી 70 લોકોએ બ્લડ ડોનેશન અત્યારે કરી દીધું છે અને લગભગ 200 થી 250 યુનિટ થશે એવી આશા છે।